કેળાની ખેતી કરતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે। ભારે વરસાદથી ટ્રાન્સપોર્ટની સમસ્યાના કારણે આણંદ અને પેટલાદના કેળાનો તૈયાર પાક ફેલ ગયો છે। યુપી, દિલ્હી, પંજાબ, રાજસ્થાનમાં ભારે વરસાદના કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે, જેને કારણે આ રાજ્યના વેપારીઓ કેળાની ખરીદી કરવા આવ્યા નથી, જેથી કેળાનો ભાવ તળિયે બેસી ગયો છે। ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। કેળાના એક મણના 350 થી 400 રૂપિયા હતા, તે 80 રૂપિયા થઈ ગયા છે। ટ્રાન્સપોર્ટ બંધ થવાનું કારણ છે બહુ વરસાદ પડ્યો છે, એટલે એના માટે બધા વેપારી આવ્યા નથી અને વેપારી આવ્યા નથી એના માટે જે માલ થયેલો રેડી હતો એ કપાઈ ગયો નહીં અને પાકવા માંડ્યો અને એના લીધે જે 400 રૂપિયા 350 થી 400 રૂપિયા હતા એ અત્યારે એ માલની કિંમત છે 80 થી 100 રૂપિયાની અંદર। કેરોના ભાવમાં જે 300-400 રૂપિયા બજાર હતું એ વરસાદના કારણે ટ્રાન્સપોર્ટેશન બંધ થયું એટલે કેરાનું બજાર એકદમ ઓછું થઈ ગયું। હવે કેરાનું બજાર તૂટ્યું એટલે વેપારીઓ જે રસ્તાને લીધે કોઈ આયા જ નહીં ગામમાં, એટલે બજાર એકદમ 70-80 રૂપિયામાં કેરું માંગવા તૈયાર થયા, એટલે ખેડૂતોને ભારે નુકસાન થયું છે। તો કેળાની ખેતી કરતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન છે તે થઈ રહ્યું છે। ટ્રાન્સપોર્ટની સમસ્યાના કારણે તૈયાર પાક ફેલ। ઉલ્લેખનીય છે કે યુપી, દિલ્હી, પંજાબના વેપારી ન આવ્યા ખરીદી માટે કેળાના એક મણના ભાવ 70 થી 80% ઘટાડો જોવા મળી રહ્યો છે। તો કેળાની ખેતી કરતા ખેડૂતોને મોટો આર્થિક નુકસાન છે તે થઈ રહ્યું છે, જેના કારણે તેઓ ચિંતિત છે। ઉલ્લેખનીય છે કે યુપી, દિલ્હી, પંજાબના વેપારીઓ આવતા હોય છે, પરંતુ આ વખતે તેઓ ખરીદી માટે આવ્યા નથી।